ધોરણ 7 ગ્રામર ટોપિક નંબર 3 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. બરાબર, હવે જોઈએ. ચલો આપણે ટુ બીના વર્તમાનકાળના રૂપો એમ ઇઝ આર અને ટુ હેવના વર્તમાનકાળના રૂપો હેવ અને હેઝનો ઉપયોગ શીખી ગયા છીએ. બરાબર, આપણે વર્તમાનકાળમાં એમ ઇઝ આરના પણ વાક્યો આવતા હતા અને તે જ વર્તમાનકાળના હેવ અને હેઝના વર્તમાનકાળના રૂપો પણ આવતા હતા. હવે અહીં આપણે ટુ બી અને ટુ હેવના ભૂતકાળના રૂપો અને તેમના ઉપયોગો શીખીશું. બરાબર, હવે જેમ એમ ઇઝ આર હતું વર્તમાનકાળમાં, એવી જ રીતે ભૂતકાળમાં પણ તેના અલગ રૂપો આવે છે જે આપણે અહીંયા શીખવાના છે. ચલો, ટુ બી એકવચન અને ટુ બી બહુવચન. હવે જેમ સાદા વર્તમાનકાળમાં એમ ઇઝ આર આવતું હતું, બરાબર, તેવી જ રીતે ભૂતકાળમાં એમ ઇઝનું વોઝ થઈ જશે અને આરનું વેર. શું કામ? તો કે એમ ઇઝ છે તે એકવચન છે અને વેર આર છે તે બહુવચન છે. એવી જ રીતે જેમ એમ ઇઝ આર વપરાય તે જ જગ્યાએ વોઝ અને વેર વપરાશે. માત્ર પરિવર્તન ત્યાં આવશે કે વર્તમાનકાળમાં એમ ઇઝ આર હતું, ભૂતકાળમાં વોઝ વેર, બરોબર, પછી એકવચન માટે વોઝ અને બહુવચન માટે વેર. બરોબર, હવે આગળ ટુ હેવ એટલે કે એકવચન એનું અને બહુવચન. હવે સાદા વર્તમાનકાળમાં હેવ હેઝ આવતું, તેવી જ રીતે સાદા ભૂતકાળમાં તેનું હેડ થઈ જશે. બરોબર, હેવ હેઝ જે જગ્યાએ આવતું હતું તેની જગ્યાએ માત્ર આપણે હેડ લખવાનું. પછી તે એકવચન હોય કે બહુવચન હોય, કાંઈ પણ હોય, હેડ આવશે. બરોબર, આ બાજુ પણ જો બહુવચન હેવ એટલે એની પાસે છે અને હેડ એટલે એની પાસે હતું. માત્ર હેવ હેઝ છે તેનું હેડ થશે, બીજું કાંઈ થશે નહીં. એટલે એમ ઇઝ સાથે વોઝ અને આર સાથે વેર અને હેવ હેઝ સાથે હેડ, બે વસ્તુ યાદ રાખવાની છે. ચાલો એક્ઝામ્પલ જોઈએ. ટુ બી વાક્ય રચના છે. બરોબર, કે એવી રીતે લખવાનું. તો કે આઈ એમ અ ફાર્મર, એ શું છે? સાદો વર્તમાનકાળનું વાક્ય છે. તમને ખબર પડી જાય કે એમ આવે, એમ ઇઝ આર આવે તો એ સાદા વર્તમાનકાળનું વાક્ય જ હોય. બરોબર, તો કે હવે એનું આપણે સાદા ભૂતકાળમાં કરવું હોય તો ઉપર આપણે શીખી ગયા કે એમ ઇઝનું શું થશે? તો કે વોઝ થશે. તો કે આઈ વોઝ અ ફાર્મર, હું ખેડૂત હતો. બરોબર, એમનું શું થઈ જશે? વોઝ. અને હંમેશા વાક્ય શેનથી શરૂ થશે? તો કે કર્તાથી. પછી ક્રિયાપદનું જે રૂપ હોય તે, અને આગળ વર્બ. બરોબર, અને પછી એક્સેટ્રા જે અધર વર્ડ્સ હોય તે. તેવી રીતે સેકન્ડ જો, ધીઝ ઇઝ માય સ્કૂલ. હવે તે સાદું વર્તમાનકાળનું છે. શું કામ? તો કે ઇઝ છે તે ખબર પડે કે એમ ઇઝ આર આપેલું હોય તો હંમેશા વર્તમાનકાળ જ હોય. હવે ઇઝનું પણ આપણે શું કરી નાખશું? વોઝ. તો કે ધેટનું ધેટ, ઇઝનું વોઝ અને માય સ્કૂલનું માય સ્કૂલ. એટલો જ ચેન્જ થશે. ત્રીજું જુઓ, ધોઝ આર માય બુક્સ. સાદો વર્તમાનકાળ, બરોબર, આર આપેલું છે એટલા માટે બહુવચન છે. જુઓ, હવે આપણે ઉપર જોઈ લીધું કે એમ ઇઝ છે તેની સાથે જ માત્ર વોઝ આવશે, બાકી આર છે બહુવચન છે એની સાથે વેર. એટલે અહીંયા ધોઝનું ધોઝ અને આરનું શું કરી નાખ્યું? વેર. અને માય બુક્સનું માય બુક્સ. પછી બીજું જો, હેવ હેઝ વાક્ય રચના. સોનલ હેઝ અ કાર. હવે સોનલની પાસે શું છે? કાર છે. હવે હેવ હેઝ હતું, આપણને યાદ છે કે સાદા વર્તમાનકાળમાં હેવ હેઝ હતું, આવી ગયું. બરોબર, હવે હેઝનું આપણે શું ઉપર કીધું? તો કે હેડ કરવાનું કીધું. તો કે સોનલ હેડ અ કાર. હવે એ શું થઈ ગયું? સાદો ભૂતકાળ. તેવી રીતે ધે હેવ ટોયસ, તો ધે હેડ ટોયસ. બરોબર, હેવનું હેડ. હવે આગળ પેજ નંબર 17, નિયમિત ક્રિયાપદો. હવે આપણે નિયમિત ક્રિયાપદોના ભૂતકાળના રૂપો શીખીશું. ક્રિયાપદના ટુ સિવાયના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યે જોડવાથી જે ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહેવાય છે. હવે ટુ લાગેલું હોય, બરોબર, ત્યાં આપણે ઈડી લાગશે નહીં. આગળ ઘણા શબ્દમાં જોજો ટુ લાગેલું હોય, એટલે કે ટુ સિવાયના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યે જોડવાથી જે ક્રિયાપદોનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહેવાય છે.
બરાબર, જેની પાછળ ઈડી લાગે તેને નિયમિત ક્રિયાપદો કહેવાય. એટલું તમારે શોર્ટમાં યાદ રાખવાનું છે. અને આ બધા જ તમારે પાકા હોવા જોઈએ. જોઈ લો, વોક એટલે વોકડ, જમ્પ એટલે જમ્પડ, આસ્ક એટલે આસ્કડ, લાફ એટલે લાફડ, પીક એટલે પીકડ, થેન્ક એટલે થેન્કડ, વોચ એટલે વોચડ, હેલ્પ એટલે હેલ્પડ, ઓપન એટલે ઓપનડ, અને લવ એટલે લવડ, ડાન્સ એટલે ડાન્સડ, લુક એટલે લુકડ, વોચ એટલે રીચડ, શાઉટ એટલે શાઉટડ, સ્કોર એટલે સ્કોર્ડ, અને સેવ એટલે સેવડ, પ્લે એટલે પ્લેયડ, અને વેલકમ એટલે વેલકમડ. હવે આ નિયમિત ક્રિયાપદો છે ઈડી લાગે એટલે. પણ જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આય કરી ઈડી પ્રત્યય લાગે છે. હવે જો ક્રિયાપદને અંતે વાય એટલે કે જે આપણને શબ્દ આપેલો હોય, બરાબર, એમાં જોવાનું કયો અક્ષર છે તો કે વાય છે. વાય છે એની આગળ શું હોય તો કે વ્યંજન હોય. વ્યંજન એટલે કે જો એ ઈ આઈ ઓ યુ સિવાયના જેટલા હોય તેને વ્યંજન કહેવાય. બરાબર, ઈ સ્વર છે તો કે વાય છે, વાય જોવાનું, વાય હોવો જોઈએ. તો વાય છે તો કે હાથ છે. આગળ શું છે તો કે આર છે. આર એટલે તો કે વ્યંજન છે, એટલે શું થશે, વાય નીકળી જશે અને વાયની જગ્યાએ આય થઈ જશે. આય અને પાછળ હવે ઈડી લાગશે. હવે ભૂતકાળમાં હંમેશા ઈડી લાગશે. બરાબર, તો કે આય, વાયનો આય કરીને ઈડી. પણ શરત શું તો કે જે શબ્દ હોય એની પાછળ વાય હોવો જોઈએ અને વાયની સાથે આગળ શું હોવું જોઈએ, વ્યંજન હોવું જોઈએ. એટલે વાય નીકળી જાય અને આઈ ઈડી લાગી જાય. બરાબર, હવે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય. આગળ શું જોયું, વ્યંજન હોય. અને હવે શું હોય તો કે સ્વર હોય. તો એ ઈ આઈ ઓ યુ હોય, બરાબર, સ્વર એ ઈ આઈ ઓ યુ હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યય લાગે. હવે શું હોય તો કે જો છેલ્લે શું હોય તો કે વ્યંજન હોય, વ્યંજનની આગળ સ્વર હોય, તો જે છેલ્લો શબ્દ હોય તે બેવડાઈ જાય. બેવડાઈ જાય મીન્સ તો કે ડબલ વાર આવે અને ડબલ વાર થઈ જાય પછી ઈડી લગાડી દેવાનું. ઓકે, જો ફરી વાર ક્રિયાપદને અંતે વ્યંજન હોય, બરાબર, ક્રિયાપદ છે એની અંતે વ્યંજન જોવાનું અને એની આગળ સ્વર જોવાનો. તો છેલ્લો વ્યંજન બેવડાવી નાખવાનો અને શું આવે પાછળ, ઈડી પ્રત્યય લાગે. ચોથું જુઓ, અનિયમિત ક્રિયાપદો. આપણે પહેલા હતા નિયમિત ક્રિયાપદો, જેમાં ક્રિયાપદમાં કંઈ ફેરફાર નહોતો થતો, ખાલી ઈડી લાગતો એટલે નિયમિત હતા. હવે આ અનિયમિત છે. અનિયમિત એટલે કે આખા રૂપો હોય ભૂતકાળના એ જ અલગ આવતા હોય, એને અનિયમિત કહેવાય. હવે આ પણ તમારે પાકા હોવા જોઈએ. ગોનું વેન્ટ થશે, સ્ટેન્ડનું સ્ટૂડ, ગીવનું ગેવ, સીટનું સેટ, સીનું સો, ફોલનું ફેલ, સિંગનું સેંગ, રનનું રેન, ડ્રિંકનું ડ્રેન્ક, બાયનું બોટ, ડ્રાઈવનું ડ્રોવ, હિયરનું હર્ડ, રાઇડનું રોડ, સ્ટીકનું સ્ટક, ઈટનું એટ, સેનું સેડ, કમનું કેમ, ટૂંકનું ટૂંક, ટેકનું ટૂંક, સ્વિમનું સ્વેમ, ડ્રોનું ડ્ર્યુ, રાઇટનું રોટ, રિંગનું રેંગ, ફ્લાયનું ફ્લ્યુ, થ્રોનું થ્ર્યુ, સેલનું સોલ્ડ, કેચનું કોટ, હાઇડનું હીડ, વિનનું વોન, મેકનું મેડ. બરાબર, હવે પાંચમું જુઓ, અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી. હવે આ ક્રિયાપદો છે અનિયમિત કહેવાય, પણ એના જે રૂપ છે તે બદલાતા નથી. બરાબર, કટનું કટ જ રહે, પછી ભૂતકાળ હોય કે વર્તમાન કાળ હોય. બરાબર, જો કટનું કટ, રીડનું રેડ. બરાબર, હવે આ રીડ છે એમાં બોલાય રેડ પણ સ્પેલિંગ છે એ સેમ આવશે, એટલે શું કહેવાય, એને અનિયમિત રૂપ છે તેનું બદલાતું નથી. પૂટનું પૂટ જ રહે, શર્ટનું શર્ટ જ રહે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તર. પેલું જો, હુ એટ ધ એપલ્સ, સફરજન કોણે ખાધા તો કે સમીર એટ ધ એપલ્સ. બીજું જો, વોટ ડીડ ધ ગર્લ્સ મેક તો કે ધ ગર્લ્સ મેડ, મેકનું શું આવશે, મેડ. બરાબર,
હવે જો ડીડ છે એટલે આગળ એ લોકોએ મેક મૂક્યું. શું કામ કે ડીડ સાથે હંમેશા વર્તમાન કાળનું રૂપ જ આવશે. બરાબર, તો કે અહીંયા તો કંઈ ડીડ આવતું નથી એટલે આપણે શું આવશે? ભૂતકાળનું રૂપ, કે ગર્લ્સ મેડ અ કાઇટ. ત્રીજો, વેર ડીડ પવન ગો? તો કે પવન વેન્ટ ટુ સુરત. ગોનું શું થઈ ગયું? વેન્ટ. શું કામ? તો કે આપણે ભૂતકાળમાં વેન્ટ થઈ જાય. તો વેન ડીડ વી પ્લે કેરમ? તો કે વી પ્લેડ કેરમ ઓન સન્ડે. પ્લેનું શું થઈ જશે? પ્લેડ. ફિફ્થ, વિચ બુક ડીડ યુ રીડ? તો કે આઈ રેડ. હવે ડીડ, જો આ રીડ છે ઉપર એ વર્તમાનનું છે, પણ આપણે નીચે લખ્યું તે રેડ ભૂતકાળનું છે. આઈ રેડ અ ગુજરાતી બુક. પછી હાઉ મેની વાળું જુઓ. 6, હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ? હંમેશા જો ડીડની પાછળ વર્તમાનનું જ આવે, સેલ જ આવ્યું, સોલ્ડ આવ્યું નહીં. શું કામ? તો કે આગળ ડીડ ઓલરેડી આવી ગયું છે એટલા માટે. He sold all the balloons. How many boys played yesterday? જો અહીંયા પ્લેન આવ્યું, શું કામ પ્લેડ આવ્યું? તો કે આગળ ડીડ છે નહીં, હાઉ મેની વાળું વાક્ય છે એટલા માટે. તો હવે 9 boys played yesterday. 7 જો, how much oil did he bring? તો કે he brought 2 liters of oil. તેણે 2 લીટર તેલ લાવ્યું. ચલો હવે એક્સરસાઇઝ છે. fill in the blanks with correct forms of the verbs in the simple past tense. બરાબર, હવે ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. હવે તમને ઉપર સૂચના આપે કે ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો, તો આગળના જેટલા નિયમિત અને અનિયમિત ભૂતકાળના રૂપો હતા તે તમને ખાસ યાદ હોવા જોઈએ, કેમ કે તેના ઉપરથી જ તમારી આ ખાલી જગ્યા બને છે. ઉદાહરણ આપેલું છે, માય મધર વેલકમ્ડ ધ ગેસ્ટ, અને કૌંસમાં આપેલું છે વેલકમ. તો વેલકમ છે એ વર્બ છે, સાદું વર્બ, તેનું આપણે ભૂતકાળ શું થઈ જાય? વેલકમ્ડ. તેવી જ રીતે બધી જ ખાલી જગ્યામાં ભૂતકાળના રૂપો લખવાના છે. પેલું જુઓ, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે. તો ગોનું શું થઈ ગયું? વેન્ટ. પછી સેકન્ડ, હુ પ્લેડ ટેનિસ, અને કૌંસમાં આપેલું છે પ્લે. પ્લેનું શું થઈ ગયું? પ્લેડ. ત્રીજું જો, ધ ટીચર ટોટ અસ અ ન્યૂ લેસન. ટીચરનું શું થઈ ગયું? ટોટ. ભૂતકાળ. બરાબર, બધામાં ભૂતકાળ થઈ જશે. સ્વપ્નિલ ડ્રોપ્ડ ધ બોલ, અને કૌંસમાં છે ડ્રોપ. બરાબર, હવે ડ્રોપનું શું થઈ ગયું? ડ્રોપ્ડ. અને ડબલ પી શું કામ થઈ ગયો? તો કે આપણો નિયમ એવું કહે છે કે પાછળ વ્યંજન હોય અને વ્યંજનની આગળ સ્વર હોય તો જે છેલ્લો અક્ષર હોય વ્યંજન તે બેવડાઈ જાય અને પાછળ શું લાગી જાય? ઈડી. બરાબર. પાંચમું જુઓ, ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. તો કે શાઉટેડ. ધે એટ એપલ્સ, કૌંસમાં છે ઈટ. તો ઈટનું શું થઈ જશે? એટ. સાતમું, મોહન ટ્રાઈડ ટુ ફ્લાય અ કાઇટ. હવે ટ્રાયનું શું થઈ જશે? ટ્રાઈડ. શું કામ? તો કે ટ્રાય છે પાછળ વાય છે, આગળ શું છે? તો કે વ્યંજન છે. વ્યંજન છે એટલે વાય નીકળી જાય અને વાયની જગ્યાએ આઈ લાગી જાય, અને ભૂતકાળ છે એટલે ઈડી લાગી જશે, એટલે ટ્રાઈડ. આઠમું જુઓ, ધ થીફ રેન વેરી ફાસ્ટ. રનનું શું થઈ જશે? રેન. અનિયમિત ક્રિયાપદ આવ્યું ભૂતકાળનું. જુઓ, નમો તેજસ્વીની લુકડ અરાઉન્ડ ફોર હેલ્પ, કૌંસમાં લુક. 10મું, પોલીસમેન સ્ટોપ્ડ ધ બસ. સ્ટોપનું શું થઈ ગયું? સ્ટોપ્ડ. પી છે એ બેવડાઈ ગયો. બરાબર, આગળ વ્યંજનની આગળ સ્વર છે એટલા માટે. 11મું, ધ વુમન સેટ અંડર ધ ટ્રી, અને કૌંસમાં શું છે? સીટ. બરાબર, સીટનું શું થઈ જાય? સેટ. 12મું, વી ડ્રેન્ક મિલ્ક. ડ્રિંકનું શું થઈ જશે? ડ્રેન્ક. 13મું જો, હર્સ મેડ અ પેપર બોલ, કૌંસમાં છે મેક. મેકનું શું થઈ જશે? મેડ. 14મું, વી બેગ્ડ હિમ નોટ ટુ ટોક, અને કૌંસમાં છે બેગ. બેગનું શું થઈ જશે? બેગ્ડ.
અને ડબલ જી આવશે. શું કામ? તો કે પાછળ વ્યંજન છે, વ્યંજનની આગળ સ્વર છે, એટલા માટે વ્યંજન છે એ બેવડાઈ જશે અને ભૂતકાળ છે એટલે ઈડી લાગી જશે. 15મું જુઓ, ધ લિટલ ચાઇલ્ડ ક્રાઇડ લાસ્ટ નાઇટ. હવે ક્રાયનું શું થઈ જશે? ક્રાઇડ. શું કામ? તો કે વાય છે એટલા માટે, અને વાયની આગળ વ્યંજન છે એટલે વાય નીકળી જશે અને આઈ લાગીને ઈડી થઈ જશે. હવે સેકન્ડ ક્વેશ્ચન, આન્સર ધી ક્વેશ્ચન યુઝિંગ ધી વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. હવે કૌંસમાં આપેલા શબ્દ છે તેનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તર લખવાના છે. હવે એવી રીતે જવાબ લખવાના જેમ આપણે ઉદાહરણ આપેલું છે તેવી રીતે આપણે જવાબ આવી જાય એ રીતે. પેલું જો, વોટ ડીડ ધ ટીચર ટીચ, અને કૌંસમાં છે અ લેસન, કે ધ ટીચર ટોટ અ લેસન. બરોબર. પેલા શું આવશે? હંમેશા કર્તા. તો કર્તા કોણ છે? ધ ટીચર. પછી તો કે ટોટ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ટોટ, અને અ લેસન અધર વર્ડ્સ. અને જે આપણને આપેલું હોય કૌંસ એ તો યુઝ કરવાનું, તે પછી તે કર્તાના સ્વરૂપે આપેલું હોય તો આગળ આવી જશે, કર્મના સ્વરૂપમાં આવેલું હોય તો પાછળ આવશે. આપણે જે પ્રમાણે કૌંસનો ઉપયોગ હોય એવી રીતે કૌંસનો ઉપયોગ કરવાનો છે. પેલું જુઓ, વેર ડીડ સુશીલ ગો, અને કૌંસમાં છે ટુ પાવાગઢ, કે સુશીલ વેન્ટ ટુ પાવાગઢ. હવે સુશીલ શું છે? કર્તા છે, કર્તા પહેલા આવશે, હંમેશા કર્તા પહેલા લખવાનું. તો કે સુશીલ પહેલા લખ્યું, પછી ગો. હવે ક્રિયાપદ જોવાનું. હવે ક્રિયાપદનું આપણે ભૂતકાળનું રૂપ લખવાનું, એટલે ગોનું શું થઈ જાય? વેન્ટ થઈ જાય. અને ટુ પાવાગઢ જગ્યા આપેલી છે એટલે ઈ લાસ્ટમાં આવશે, કૌંસ લાસ્ટમાં આવશે. હવે સેકન્ડ જુઓ, વુ ફેલ ડાઉન. બરોબર. કોણ પડી ગયું? તો કે, અને કૌંસમાં આપેલું છે નીતિન, તો હંમેશા કરતા પહેલા આવશે. તો કરતા જો કોણ છે? નીતિન. તો કે નીતિન ફોલનું આપણને ફેલ ઓલરેડી આપેલું જ છે એટલે ફેલનું ફેલ જ રહેવા દઈશું. તો કે નીતિન ફેલ ડાઉન. થર્ડ જો, વોટ ડીડ લાલુ કટ, અને કૌંસમાં છે મેંગોસીસ. તો હવે પહેલા શું આવશે? હંમેશા કરતા. તો કે કરતા એટલે કે લાલુ કટનું કટ જ રહે, અને મેંગોસીસ, લાલુ કટ ધ કટ, મેંગોસીસ ખાલી. બરોબર. પછી વેન ડીડ અમિત એન્ડ રેખા કમ હોમ, અને કૌંસમાં આપેલું છે ઇન ધ આફ્ટરનૂન. હવે આપણે પહેલા કરતા લખશું. કરતા કોણ છે? તો કે અમિત એન્ડ રેખા. પછી આપણે શું લખશું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એટલે કમ છે એ ક્રિયાપદ છે. હવે એનું આપણે ભૂતકાળનું રૂપ શું થશે? કેમ. તો અમિત એન્ડ રેખા કેમ, પછી હોમ. હવે છેલ્લે શું આવશે આપણો કૌંસ? તો કે ઇન ધ આફ્ટરનૂન. પાંચમું, વિચ બુક ડીડ યોગેશ બાય, અને કૌંસમાં આપેલું છે ગુજરાતી નોવેલ. હવે કઈ બુક યોગેશે ખરીદી? તો કે યોગેશ છે કરતા એટલે કે આગળ આવશે યોગેશ, બાયનું બોટ, અને ગુજરાતી નોવેલ. છઠ્ઠું જો, વેન ડીડ ફાધર રીચ ઓફિસ, અને કૌંસમાં 8 o'clock. તો કે પેલા કરતા એટલે કે ફાધર, પછી રીચનું રીચ ડ, બરોબર, ભૂતકાળનું રૂપ, પછી ઓફિસ, અને પછી આપણો કૌંસ એટ 8 o'clock. પછી સેવન્થ જો, વેર ડીડ ધે સીટ, તેઓ ક્યાં બેઠા, અને ઇન ધ ક્લાસ. કૌંસમાં ઇન ધ ક્લાસ આપેલું છે. હવે સૌથી પહેલા આપણે કરતા લખશું. તો કે કરતા ધ્યેય. પછી તો કે આપણે વર્બ લખશું ભૂતકાળનું, તો કે સીટનું સેટ, અને ઇન ધ ક્લાસ. આઠમું જો, હાઉ મેની ફ્લાવર્સ ડીડ હી સેલ, અને કૌંસમાં 20. તો હાઉ મેની છે, બરોબર, એ આપણે ધ્યાન રાખવાનું છે. હાઉ મેની વાળું વાક્ય છે. હવે આપણે કરતા લખશું હી, બરોબર. સેલનું શું કરશું? તો કે ભૂતકાળનું રૂપ સોલ્ડ, અને 20. કૌંસ આગળ આવશે. 20 કેટલા? તો કે 12, અને છેલ્લે ફ્લાવર્સ. હી સોલ્ડ 20 flowers. નવમું જો, વુ સ્વેમ ઇન ધ રિવર, અને કૌંસમાં બોયસ. તો કે આગળ કરતા, તો કે ધ બોયસ સ્વેમ ઇન ધ રિવર.
પછી 10મો જો વિચ સબ્જેક્ટ ડીડ ધ સ્ટુડન્ટ્સ લાઈક અને કૌંસમાં સંસ્કૃત, તો પહેલાં આવશે કરતા, તો કે ધ સ્ટુડન્ટ્સ લાઈકનું શું થઈ જશે લાઈક ધ સંસ્કૃત સબ્જેક્ટ, બરાબર, લાઈકનું લાઇક્ડ અને લાસ્ટમાં કર્મ અને છેલ્લે સબ્જેક્ટ. 11 વોટ ડીડ ધ ચિલ્ડ્રન પ્લે અને કૌંસમાં છે હાઇડ એન્ડ સીક, બરાબર, સંતા કુકડી. બાળકો શું રમ્યા, તો કે સંતા કુકડી હાઇડ એન્ડ સીક. હવે આપણે પહેલાં શું લખશું કર્મ, તો કે ધ ચિલ્ડ્રન, પછી તો કે પ્લેઇડ, પ્લેનું પ્લેઇડ અને હાઇડ એન્ડ સીક. પછી 12 હાઉ મચ વોટર ડીડ હી ડ્રિંક અને કૌંસમાં અ લિટલ, તો કે હી સૌથી પહેલાં શું આવશે, તો કે કરતા શું છે, તો કે હી. પછી કૌંસ આપણે જે ભૂતકાળનું રૂપ છે તે લખવાનું, ડ્રિંકનું ડ્રેન્ક થઈ જાય, તો કે ડ્રેન્ક અ લિટલ વોટર, બરાબર. હવે ક્વેશ્ચન 3 ફ્રોમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. રેખાંકિત શબ્દો છે તે ઉત્તરમાં મળે તે રીતે વાક્યો બનાવો, બરાબર. જેની નીચે અંડરલાઇન હોય તેની નીચે જોવાનું કે આ ઉત્તર હશે, એના ઉપરથી આપણે સવાલ બનાવવાનો છે, બરાબર. જો પહેલામાં દિશા બોટ અ ન્યૂ બેગ. હવે દિશા છે શું બતાવે છે, તો કે વ્યક્તિવાચક બતાવે છે, એટલે વ્યક્તિવાચક માટે વુ, અને બેગ છે લાસ્ટ તે શું બતાવે છે, તો કે વસ્તુ બતાવે છે, એટલે તેના માટે વોટ. તો વુ બોટ અ ન્યૂ બેગ અને પાછળ ક્વેશ્ચન, હંમેશા ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નહીં. અને બીજું બેગથી બનશે, એટલે વોટ ડીડ હંમેશા આવશે. શું કામ, જો વુ સિવાય બધા જ વાક્યોમાં ડીડ આવશે, માત્ર વુ વાળા વાક્યમાં પ્રશ્ન વાક્ય બનાવતી વખતે ડીડ આવશે નહીં, બરાબર. વુ સિવાય બધા જ વાક્યોમાં ડીડ આવશે, પ્રશ્ન વાક્યમાં, ભૂતકાળના વાક્યોમાં, યાદ રાખજો. વોટ ડીડ દિશા બાય, બરાબર. હવે જો અહીંયા બાય જ આવશે, બોટ આવશે નહીં. શું કામ, તો કે આગળ ડીડ આવી ગયું એટલા માટે. એટલે ભૂતકાળનું રૂપ ડીડવાળા વાક્યમાં કોઈ ક્યારેય આવશે નહીં, માત્ર વુ-વાળા વાક્યમાં જ ભૂતકાળનું રૂપ આવશે અને વુ-વાળા વાક્યમાં ડીડ આવશે નહીં, એટલું યાદ રાખવાનું. સેકન્ડ જો તેજસ્વીની પ્લેસ્ડ હર ફૂટ ઓન ધી લેફ્ટ પેડલ. હવે તેજસ્વીની નીચે અંડરલાઇન અને ઓન ધી લેફ્ટ પેડલ નીચે અંડરલાઇન, તો કે વુ પ્લેસ્ડ હર ફૂટ ઓન ધી લેફ્ટ પેડલ પાછળ ક્વેશ્ચન માર્ક કરી નાખજો, આમાં રહી ગયો છે તમે કરી નાખજો. અને ઓન ધી લેફ્ટ પેડલ એટલે કે વેર ડીડ તેજસ્વીની પ્લેસ્ડ હર ફૂટ, બરાબર. થર્ડ જુઓ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ હાઈ સ્કૂલ. હવે ડૉક્ટર સ્મિતા નીચે અંડરલાઇન એટલે વુથી પ્રશ્ન બનશે. પછી ધ ફ્લેગ નીચે અંડરલાઇન એટલે કે વસ્તુ, બરાબર, નાન્યતર જાતિ એટલે વોટથી, અને ધ હાઈ સ્કૂલ એટલે કે જગ્યા બતાવે છે, બરાબર, જગ્યા બતાવી છે ને. જો ડૉક્ટર એનું તમે ગુજરાતી કરો, ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ હાઈ સ્કૂલ. હવે આપણે એમ પૂછીએ કે ડૉક્ટર સ્મિતાએ ક્યાં ફ્લેગ ફરકાવ્યો, હોઇસ્ટેડ એટલે ફરકાવ, ફ્લેગ એટલે ઝંડો, કે ઝંડો ક્યાં ફરકાવ્યો, તો જવાબમાં શું આવશે, હાઈ સ્કૂલ, એટલા માટે વેરથી. તો who hoisted the flag, બરાબર, તો કે ડૉક્ટર સ્મિતા. હવે જો વુથી આપણે પ્રશ્ન બનાવીએ તો જ આપણને જવાબમાં ડૉક્ટર સ્મિતા મળે ને, અને પાછળ ક્વેશ્ચન માર્ક, બરાબર. પછી ધ ફ્લેગથી, તો કે વોટ ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ, ડીડ આવ્યો એટલે હોઇસ્ટેડનું હોઇસ્ટ એટ ધ હાઈ સ્કૂલ, બરાબર, ક્લિયર. પછી હાઈ સ્કૂલ માટે વેર, કે વેર ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ, બરાબર, સ્મિતા હોઇસ્ટ છે, લખજો વ્યવસ્થિત. બીજું ચોથું મનોજભાઈ વિઝિટેડ ધ ડાયરી ઇન ધ ઇવનિંગ.
હવે મનોજભાઈ છે વ્યક્તિવાચક છે એટલે વુથી પ્રશ્ન બનશે. ડાયરી એટલે કે વસ્તુ છે એટલે વોટથી. અને ધ ઇવનિંગ એટલે કે આપણને શું બતાવ્યું છે? સમય બતાવ્યો છે. હવે સમય માટે આપણને ખ્યાલ છે શું વપરાય? વેન વપરાય. શું વપરાય? વેન. તો પેલું જુઓ, હુ વિઝિટેડ ધ ડાયરી ઇન ધ ઇવનિંગ. પાછળ ક્વેશ્ચન માર્ક ભૂલતા નહીં, મારે રહી ગયો છે. પછી તો કે વોટ ડીડ મનોજભાઈ વિઝિટ ઇન ધ ઇવનિંગ. વિઝિટેડનું વિઝિટ શું કામ? તો કે આગળ ડીડ આવી ગયું તે માટે. અને લાસ્ટ, વેન ડીડ મનોજભાઈ વિઝિટ ધ ડાયરી. ડાયરી નથી, ડેયરી છે. બરોબર, મારે પ્રોનાઉન્સમાં ભૂલ થઈ ગઈ છે. ડેયરી છે. ડેયરી એટલે તો કે જે ઓલી દૂધની આવે ડેયરી, બરોબર, એ જેમાં દૂધ વેચાય તે ડેયરી છે. ડાયરીની ડેયરી. 5th જુઓ, આશા અરેન્જડ અ પાર્ટી ઓન સન્ડે. હવે આશા માટે વુ વ્યક્તિવાચક છે માટે. અને ઓન સન્ડે એટલે આપણને શું આપ્યું છે? ટાઈમ આપ્યો છે એટલે વેન. તો કે વુ અરેન્જડ પાર્ટી ઓન સન્ડે અને પાછળ ક્વેશ્ચન માર્ક. હવે વુ હોય એટલે આપણે ભૂતકાળનું રૂપ આવે એટલે અરેન્જનું અરેન્જડ. હવે વેનથી, વોટ ડીડ આશા અરેન્જ પાર્ટી. વેન ડીડ આશા અરેન્જ પાર્ટી. અરેન્જડ નહીં આવે. શું કામ? તો કે ડીડ આવી ગયું માટે. અને પાછળ ક્વેશ્ચન માર્ક. જુઓ તેવી જ રીતે 50 સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ. બરોબર, 50 સ્ટુડન્ટ છે તે મ્યુઝિયમની મુલાકાતે ગયા. હવે 50 કીધું છે. હવે હંમેશા ગણતરી સૂચક કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય એટલે હાઉ મેની અથવા હાઉ મચ આવે. એટલા માટે હાઉ મેની. પછી તો કે સ્ટુડન્ટ્સ કરતા આવશે. બરોબર, હાઉ મેની પછી તો કે હાઉ મેની સ્ટુડન્ટ્સ ગોનું વેન્ટ અથવા વેન્ટ જ આપેલું છે એટલે આપણે વેન્ટ રાખશું. શું કામ? ત્યાં હંમેશા ભૂતકાળનું રૂપ આવશે. જો વુમાં જ માત્ર ખાલી મૂળ રૂપ આવે. હાઉ મેની છે, વોટ છે, વેર છે, વેન છે, બરોબર, બધામાં ભૂતકાળનું રૂપ જ આવશે. હાઉ મેની વેન્ટ ટુ ધ મ્યુઝિયમ. બરોબર, હાઉ મેની સ્ટુડન્ટ વેન્ટ ટુ ધી મ્યુઝિયમ. અને પાછળ ક્વેશ્ચન માર્ક. 2 વાર વેન્ટ લખાઈ ગયું છે, તમે એક જ વાર લખજો. બરોબર, અહીંયા ભૂલ છે થોડીક. અને પાછળ ક્વેશ્ચન માર્ક. પછી જો વેર ડીડ ધ 50 સ્ટુડન્ટ્સ ગો. 50 સ્ટુડન્ટ્સ ક્યાં ગયા? બરોબર, તો કે મ્યુઝિયમ. 7મું જો, મિસ્ટર દવે ટુક ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇવનિંગ. હવે મિસ્ટર દવે માટે વુ અને ઇન ધ ઇવનિંગ એટલે કે સમય બતાડે એટલે વેન. તો કે વેન ટુક ડિનર વિથ માય ફેમિલી. વુ ટુક ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇવનિંગ. બરોબર, તો કે મિસ્ટર દવે. અને ઇન ધ ઇવનિંગ એટલે કે વેન. તો કે વેન ડીડ મિસ્ટર દવે ટેક. હવે ટૂંકનું અહીંયા શું આવશે? ટેક. વેન ડીડ મિસ્ટર દવે ટેક ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇવનિંગ. 8મું જુઓ, ફરીદા ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. બરાબર, ફરીદાએ તેનો બ્રેકફાસ્ટ બેગરને આપી દીધો. ફરીદા માટે વુ અને ગેવનું ગેવ અને હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર અને પાછળ ક્વેશ્ચન માર્ક લખી નાખજો, મારે ભૂલાઈ ગયું છે. હર બ્રેકફાસ્ટ. હવે હર બ્રેકફાસ્ટ માટે વોટ. વોટ ડીડ ફરીદા ગીવ ટુ ધ બેગર. ગીવ આવશે. બરોબર, ગેવનું ગીવ. શું કામ? તો કે આગળ ડીડ આવી ગયું માટે. લાસ્ટ જુઓ, સાહિલ ફિનિશ્ડ હિઝ હોમવર્ક એટ નાઇટ. હવે સાહિલ એટલે વુ. બરોબર, વ્યક્તિવાચક છે એટલે વુ. હિઝ હોમવર્ક માટે વોટ. બરોબર, અને એટ નાઇટ માટે વેન. તો કે વુ ફિનિશ્ડ હિઝ હોમવર્ક એટ નાઇટ અને પાછળ ક્વેશ્ચન માર્ક. પછી તો કે હિઝ હોમવર્ક માટે વોટ ડીડ સાહિલ ફિનિશ એટ નાઇટ. હવે અહીંયા ફિનિશ જ આવશે. બરોબર, મૂળ રૂપ. શું કામ? તો કે ડીડ આગળ આવી ગયું છે તે માટે. અને વેન ડીડ સાહિલ ફિનિશ હિઝ હોમવર્ક. શું કામ? તો કે
આગળ ડીડ આવી ગયું છે એટલા માટે. અને એટ નાઇટ શું દર્શાવે છે? તો કે આપણને સમય દર્શાવે છે એટલા માટે એ આવશે, ફિનિશ આવશે. ઓકે.